હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મારો અવાજ બહુ ખરાબ થઈ ગયો છે, નથી બોલાઈ શકાતું કેમ કે ગાડીમાં ગરમી અને ઠંડા પાણી પી પીને અવાજની મેં બગાડી છે. અમને આજ કેરીના રસની સેવા મળી તો બધા સાથે મળીને કેરીના રસની સેવા કરીએ છીએ અને ત્યાં અન્નકૂટની આરતી થઈ તો અન્નકૂટની આરતીના દર્શન કરવા જઈએ. ચલો તમે પણ દર્શન કરો અન્નકૂટની આરતીના. મહિલા મંડળ હવે રાહ જોઈ રહ્યું છે કેમ કે એમના ભાગે પૂરી વણવાની સેવા આવી છે તો આ બધી સેવા કરવા જશે. અને સવારના ભાગમાં એ લોકોએ કેરીની સેવા કરી હતી, કેરીનો રસ બનાવવાની. એ બી મસ્ત સેવા મળી ગઈ હતી. આ બધાએ ખરીથી મને નથી મળી એ સેવા, હું થોડી લેટ આવી હતી અમારી બેનના કારણે, હે ને. તો આ ફણસનું ઝાડ છે, આમાં ફણસ બે લાગ્યા છે મસ્તીના. છપૈયામાં ઠેર ઠેર તમને આ ફણસના ઝાડ જોવા મળશે. હાય બધા, જય સ્વામિનારાયણ. જો અમારા હે ને છપૈયામાં સ્વામિનારાયણ ભગવાન મંદિર હે ને ઘનશ્યામનું, ત્યાં મોટું મોટું ફણસનું ઝાડ છે ને એના ફણસ પણ લાગ્યા છે. છપૈયામાં આવીને કેવું લાગી રહ્યું છે? અમને તો બહુ જ મજા આવે છે, બહુ આમ ઘરે જવાનું મન નથી થતું ને. સેવા કેટલી સરસ મળી ગઈ ને. સેવા કરવાની મજા આવે છે. એમ થયું કે ઘરવાળા ઘરે રહ્યા પણ અમે ઘનશ્યામના ઘરે જ થયા હોય. સાચી વાત છે, આપણે બહુ મજા આવી. એ પાછું ગ્રુપ બહુ મસ્ત આવે ને, બહુ મજા બહુ. અમારો સંઘ પૂરો મસ્ત છે, બહુ મજા આવી ગઈ. આ સંઘમાં અમે બહુ મજા કરી. આ કવિતા ભાભી, એક સાડી પહેરવાનો કેટલો ફાયદો, કેટલા માણ પૂછે રહ્યા, ક્યાં ન હો તમે, ક્યાં ન હો તમે? હા, આ પૂરા એક કલરની સાડી પહેરીએ જગરની, જો બધું મંડળ અમારું, અને બહુ સુંદર લાગી રહ્યું છે બધા જ. જો પૂરીની સેવા મળી ગઈ. અમારી સેવા આમને આમ ચાલી રહી છે. ઠાકોરજી આગળ જે અન્નકૂટ ધરાવેલો હતો એ અન્નકૂટ બધું લઈ, એ પ્રસાદ લઈ અને એની બોક્સ પેકિંગ કરીશું. આ બધી પૂરી સફાઈ થાય છે પૂરા રસોડાની. જ્યાં અમે લોકોએ પ્રસાદ પેક કર્યો એ બહુ ચીકણું થઈ ગયું છે તો એની સફાઈ થાય છે. હવે છૂટ ધોઈ નાખ્યું અને હવે લોકો પોતું કરે છે. આ લોકો અત્યારે અમે નારાયણ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ, જે ઘનશ્યામ મહારાજ ડેલી સ્નાન કરતા. સાંખ્યોકી બહેનો જોડે
સ્નાનનો મહિમા સાંભળી અને એમના જોડે સ્નાન કરવાનો અતિ આનંદ આવ્યો અને હજી એ આનંદ ચાલુ જ છે. પવિત્ર નારાયણ સરોવરમાં સ્નાન કરી અને અમે લોકો ઠાકોરજીને દર્શન કરવા માટે ગયા. તબિયત સારી ન હોવાથી આગળ મેં વિડીયો શૂટ નથી કર્યો, તો ઠાકોરજીના આરતી કરી અને આજના વિડીયોને હું અહીંયા સમાપ્ત કરું છું. મળીશું અમે કાલે તમને નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.